બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા માનસરોવરની કાયાપલટ કરવા માટે એજન્સીને ટેન્ડર અપાયું છે। ₹7.81 કરોડ આ તળાવનું રિનોવેશન અને સફાઈ કરવામાં આવશે। પાલનપુરના ધારાસભ્યના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। જો કે હજુ સુધી કામ ક્યારે શરૂ થશે તેના કોઈ જ ઠેકાણા નથી। આ છે પાલનપુરનું ઐતિહાસિક તળાવ માનસરોવર, પરંતુ આ તળાવ તંત્રની ઘોર બેદરકારીને કારણે ગંદુ ગોબરું બની ગયું છે। સમગ્ર તળાવ જળકંભીથી ભરાઈ ગયું છે। સામાજિક કાર્યકરે અહીં શ્રમદાન આપીને જળકુંભી હટાવવાનો પ્રયાસ કર્યો। શહેરીજનોની માંગણી બાદ રાજ્ય સરકાર તળાવના બ્યુટિફિકેશન માટે ₹7.81 કરોડનું પેકેજ ફાળવ્યું છે। જો કે સવાલ એ છે કે આ ગ્રાન્ટ સરકારની તિજોરીમાંથી નગરપાલિકાના નિધિ ફંડમાં ક્યારે ફાળવાશે? ક્યારે પાલિકા તળાવની ગંદકી દૂર કરીને તેનો વિકાસ કરશે? આજે માનસરોવરની સ્થિતિ એવી છે કે આજુબાજુ તમે કોટ બનાવવા જઈ રહ્યા છો, એ કોટના અંદર માનસરોવરનું ગંદુ મેલું પાણી તમે એ કોટના અંદર છાંટી રહ્યા છો। એના પુરાવા મેં ફેસબુક પર મૂક્યા છે। એના પછી તમે એમ કહો છો જે વ્યક્તિ જો સારું પાણી ન છાંટી શકતો હોય તો સિમેન્ટ કેટલો નાખતો છે, તમે મારે વિચારવા જેવી વાત છે। આજુબાજુ બગીચા બનાવવાની વાત કરી છે, બગીચાના વૃક્ષો પણ મેં ગણી રાખ્યા છે। કેટલો ભ્રષ્ટાચાર ભવિષ્યમાં થશે એ તો આ ભવિષ્ય દેખાડશે, પણ આજે માનસરોવરની હાલત એવી છે કે કોઈ દેખવા તો શું ત્યાં ઊભું રહેવા તૈયાર નથી। શહેરીજનોની માંગણી અને સામાજિક કાર્યકરના અથાગ પ્રયાસ બાદ તળાવના બ્યુટિફિકેશન માટે એજન્સીને ટેન્ડર અપાયું, જેના દ્વારા તળાવનું રિનોવેશન અને સફાઈ કરવામાં આવશે। જો કે અત્યાર સુધીમાં તો તંત્રના બધા દાવા પોકળ સાબિત થયા। પાલનપુરની શાન અને માનબાઈની યાદમાં બનાવાયેલું આ માનસરોવરમાં આજે તો ગંદકી અને જળકુંભીએ ડેરા તંબુ તાણ્યા છે। મોટા મોટા દાવાઓ કાગળ સમાન જોવા મળી રહ્યા છે। પાલિકા દ્વારા જે કહી શકાય છે કે પિકનિક સ્પોટ બનાવવાની વાતો હતી તે પણ કાગળ સમાન છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા દ્વારા આ મામલે સજાગતા દાખવવામાં આવશે ખરા? ગંદકીથી ખદબદતું આ સરોવર આજે પણ લોકોની જેમ એક જ સવાલ પૂછી રહ્યું છે કે નેતાજીએ આપેલું નિવેદન જુમલો તો નથી? મારો કાયાપલટ થશે તો ખરા ને? અહીં પિકનિક પોઈન્ટ બનશે ને? ધ્રુવ પરમાર, GSTV।